હેલો ફ્રેન્ડ્સ, આપણે બે લેક્ચર કમ્પ્લીટ કર્યા એમાઇન્સની અંદર, જેમાં પહેલા લેક્ચરની અંદર આપણે આયુપેક નામકરણ જે છે એના વિશે વાત કરી ગયા અને કેટલીક બનાવટ છે એ પહેલા લેક્ચરમાં અને પછી બીજા લેક્ચરની અંદર એક બે બનાવટ જે કંઈ બાકી હતી પ્રિપરેશન મેથડ એ લઈ અને ત્યાર પછી આપણે ભૌતિક ગુણધર્મો અને ત્યાર પછી રાસાયણિક ગુણધર્મોમાં ખાસ કરીને બેઝની પ્રબળતા વિશેની વાત કરી, જેમાં થિયોરેટિકલ પોર્શન મેં બહુ ઓછો લીધો પણ તમને સાથે સાથે ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરાવી દીધા. એટલે ત્યાં આગળ જ્યાં કમ્પ્લીટ કર્યું આપણે ત્યાંથી અહીંયા આગળ વધીએ તો આપણે જોતા જઈએ. યાદ એ રીતે રાખવાનું રહેશે કે તમે એમાઇન્સની રાસાયણિક ગુણધર્મોની અંદર તો બેઝની પ્રબળતાવાળો પાર્ટ કમ્પ્લીટ થાય ત્યાર પછી આપણે એસાઇલેશનની વાત છે એ કરીએ છીએ. તો એસાઇલેશનથી રાસાયણિક ગુણધર્મો છે એની શરૂઆત થાય. તો એસાઇલેશનની અંદર એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો છે એ એસિડ, ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ અને એસ્ટર સંયોજનો સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. એટલે કોની સાથે અને કેવા પ્રકારની પ્રક્રિયા આપે છે એ અગત્યનું. બરાબર. એમાઇન કયા હોય તો કે પ્રાથમિક અથવા દ્વિતીયક. અને એની પ્રક્રિયા કોની સાથે તો કે એસિડ, ક્લોરાઇડ, RCOCl, RCOCOR, એનહાઇડ્રાઇડ અને એસ્ટર સંયોજનો સાથે કઈ પ્રક્રિયા કરશો તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે. કઈ થશે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે. આ પ્રક્રિયા એસાઇલેશન તરીકે ઓળખાય છે. મેં આ પ્રક્રિયાને NH2 અથવા NH સમૂહના હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનના સ્થાને આ સમૂહ દાખલ થાય અને પ્રક્રિયા છે એ આગળ વધશે. એટલે અહીંયા આગળ એસાઇલ સમૂહ દ્વારા, એસાઇલ સમૂહ એટલે RCO સમૂહ હોય અને એસાઇલ સમૂહ કહેવાય. એસાઇલેશન પ્રક્રિયા દ્વારા મળતી નિપજને એમાઇડ, કારણ કે એમાઇન તો ઓલરેડી છે અને એમાં COR જોડાશે એટલે એમાઇડ નિપજ છે એ બનશે. આ પ્રક્રિયા એમાઇન કરતા, હવે અહીંયા આગળ ભૂલ છે અને ટેક્સ્ટ બુકમાંથી ભૂલ છે, એમાઇડ કરતા વધુ પ્રબળ બેઝ જેવા કે પિરિડીનની હાજરીમાં, કારણ કે એમાઇન કરતા પિરિડીન કાંઈ પ્રબળ બેઝ હોય નહીં એટલે ત્યાં એ વાક્ય એ રીતે ખોટું પડે. અને જરૂર શું છે તો કે જે નિપજ બને છે એ નિપજની જોડે જોડે HCl ઉત્પન્ન થાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ અને સિમ્પલ વન લાઇનર છે. વિધાન અને કારણમાં પૂછી શકાય કે MCQ ના ફોર્મેટમાં પૂછી શકાય. ખાસ કરીને વિધાન અને કારણમાં આવા વાક્ય છે એનો ઉપયોગ થાય. તો અહીંયા NHCO, તો અહીંયા NH ઓલરેડી અહીંયા આગળ બેઝની પ્રબળતાની ઓછી હશે કારણ કે બાજુમાં C ડબલ બોન્ડ O -M ગ્રુપ આવી ગયું એટલે બેઝની પ્રબળતા ઘટાડે. એની કમ્પેરિઝનમાં પિરિડીન કેવો રહેશે? પ્રબળ બેઝ. જરૂર શું કામ પડી તો કે HCl જે ઉત્પન્ન થાય છે એ જો આયનાઇન રહે તો પછી રિવર્સ રિએક્શન થઈ જાય, પ્રતિગામી પ્રક્રિયા થઈ જાય. તો પ્રક્રિયા પુરોગામી થઈ અને નિપજનું પ્રમાણ વધે એના માટે શું કરવું પડે તો કે HCl ને દૂર કરવો જોઈએ. HCl કયો લેશું તો કે બેઝ કયો લેવો પડે તો કે બેઝ એવો લેવો જોઈએ કે જે આની કરતા પ્રબળ હોય, કારણ કે આની કરતા પ્રબળ હોય તો જ પહેલા HCl અરે પ્રક્રિયા કરી નાખશે. જો આ પ્રબળ હશે તો પહેલા HCl સાથે પોતે પ્રક્રિયા કરશે. એટલા માટે અહીંયા આગળ પ્રબળ બેઝ લેવામાં આવે. કોના કરતા તો કે એમાઇડ કરતા. બરાબર. હા, એમાં બહુ પ્રબળ બેઝ ન લઈ શકાય, નહીતર એ પોતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરવા માંડે. હા, સમજ રહ્યો? સમજ રહ્યો કે નહીં સમજ રહ્યો? તો અહીંયા આગળ રીઝન એ પ્રોપર આપણા માઇન્ડની અંદર સેટ થવું જોઈએ કે શું કારણ એમાં રજૂ કરવામાં આવેલું છે. તો અહીંયા પ્રબળ બેઝ પિરિડીનની હાજરીમાં જેથી પ્રક્રિયા દરમિયાન બનતા HCl ને દૂર કરે છે અને સંતુલનને જમણી બાજુ એટલે ટૂંકમાં નિપજનું પ્રમાણ વધારે છે.
એવા અર્થમાં છે. પ્રક્રિયા છે એ સમજીએ તો નાઇટ્રોજન ઉપરનું લોન પેર છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કીધી. તો કેન્દ્રાનુરાગી તરીકે આ નાઇટ્રોજન ઉપરનું લોન પેર એટલે આ NH2 અથવા NH જે હશે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે. લોન પેર આપશે. કોને આપશે? તો કે C ડબલ બોન્ડ આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા. બરાબર. આપણે એક કામ કરીએ, અહીંયા લખી નાખીએ. તો અહીંયા C2H5 NH2 અને તેની CH3COCl સાથે CH3COCl સાથે રિએક્શન. તો આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા થઈ જશે. બરાબર. આ નાઇટ્રોજનનું લોન પેર ઈ કોને આપશે? કાર્બનને. કારણ કે C ડબલ બોન્ડ O માં કાર્બન છે એ આંશિક ધન વીજભારિત છે, ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત. એટલે આ પાઈ બોન્ડ તૂટી અને કોના ઉપર આવશે? ઓક્સિજન ઉપર આવશે. બરાબર. એટલે અહીંયા નિપજ જે બનશે એ C2H5 બોન્ડ NH, અહીંયા NH2 આપણે લીધું છે તો H ને ઉપર મૂકી દઈએ અહીંયા, અને બોન્ડ અહીંયા પ્લસ ચાર્જ થઈ જશે. C બોન્ડ O માઇનસ, અહીંયા બોન્ડ Cl અને બોન્ડ CH3 આમ થાય. તો પહેલા આટલું ક્લિયર હોવું જોઈએ કે લોન પેર ડોનેટ કર્યું કોને? તો કે C ડબલ બોન્ડ O ના કાર્બનને, કાર્બોનિલ કાર્બનને, અને બોન્ડ બનાવ્યો. હવે આ C ડબલ બોન્ડ O એમ તો કમ્પેરેટિવલી મજબૂત હોય એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું આપી દેશે. તો અહીંયા આગળ C બોન્ડ Cl જે છે આ પણ બોન્ડ છે એ કેવો થશે? પોલાર, ધ્રુવીય બનશે. તો અહીંયા Cl છે એ કમ્પેરેટિવલી ગુડ લિવિંગ ગ્રુપ છે એટલે Cl માઇનસ દૂર થશે. તો Cl માઇનસ અહીંથી દૂર થશે તો અહીંથી H પ્લસ દૂર થશે. આ રીતે. એટલે માઇનસ આમ કહી દો તો HCl. તો નિપજ જે બની એ C2H5 NH COCH. આમ થઈ ગઈ. બરાબર. હવે જરા ધ્યાનથી જુઓ તો આ CONH એટલે એમાઇડ ગ્રુપ થઈ ગયું, અને NH2 હતો પ્યોરલી એમાઇડ. આ CONH ને નાઇટ્રોજન સાથે ઇથાઇલ જોડાયેલો છે તો એને શું કહેવું? તો N ઇથાઇલ. આ બે કાર્બન અને એમાઇડ, ઇથેનેમાઇડ. N ઇથાઇલ ઇથેનેમાઇડ. બરાબર છે. એટલે અહીંયા શું થઈ ગયું? આ N ઇથાઇલ ઇથેનેમાઇડ. બરાબર. તો આ નિપજ મળી ગઈ આપણને એમાઇડ. પ્રક્રિયા કેવા પ્રકારની થઈ ગઈ કહેવાય? એસાઇલેશન. બરાબર છે. અને આ જ પ્રકારે તમે આપણે એનહાઇડ્રાઇડ સાથે લ્યો તો CH3 COCH3 આમ. તો આ લોન પેર છે એ કોને મળશે? અને બરાબર. એટલે ઓવરઓલ જોવા જાવ તો આ જે છે એ લિવિંગ ગ્રુપ થઈ જશે. તો પણ NHCOCH3 ને અહીંથી એક H પ્લસ નીકળી જશે. તો આ એનહાઇડ્રાઇડ સાથેની રિએક્શન થી પણ સેમ પ્રોડક્ટ, પણ સાઇડ પ્રોડક્ટ શું થઈ ગઈ? CH3COOH અથવા એસ્ટર લઈ લ્યો. બરાબર. તો અહીંયા એસ્ટર જો લેવો હોય તો પણ એવું અઘરું નથી. શું કરવાનું રહે? COOC2H5 ધારો કે હું રાખી દઉં, ઇથાઇલ એસિટેટ, કે COOCH3, સેમ વે રિએક્શન, બાકી કાંઈ ફેરવવાનું નથી મારે. શું થશે? આ લોન પેર આને આપશે, આ બોન્ડ બ્રેક થશે, C2H5O માઇનસ રિલીઝ થશે એટલે C2H5OH બનાવશે, અને આ COCH3 જોડાઈ જશે.
તો તમારી આવી ગઈ એસિડ ક્લોરાઇડ સાથેની રિએક્શન, એનહાઇડ્રાઇડ સાથેની રિએક્શન અને એસ્ટર સાથેની રિએક્શન. 3 રિએક્શન સેમ મેથડથી. પહેલું બરાબર સમજી લે રિએક્શન, બાકીની 2 આવડી જાય. ઇઝ ધેટ ક્લિયર? વેરી ગુડ. ચલો, ઓકે. તો આમાં આગળ વધતા જઈએ. CH3CO Cl છે, C2H5 NHC2H5 એટલે 2 ડિગ્રી એમાઇન લીધો છે. 1 ડિગ્રી કા 2 ડિગ્રી જ કરશે. આપણે પહેલા કહી દીધું પ્રાથમિક અને દ્વિતીયક છે એ આ પ્રકારની પ્રક્રિયા આપશે. તો અહીંયા તો એમાંય ફેર બીજો કાંઈ ન પડે. આ એક H ની જગ્યાએ C2H5 રહેશે. રિમૂવ જે થશે એ આ થશે, બરાબર, અને અહીંથી Cl દૂર થશે, બરાબર. બેઝ લખ્યું ત્યાં તમારે બેઝ તરીકે શું લેવાનું છે? પિરિડીન. રિએક્શન્સ બધી લખો ત્યારે મેક્સિમમ મેટર્સ છે એ રિએક્શનમાં જ લખી નાખવાની, જે પણ થિયોરેટિકલ આપ્યું હોય ને રિએક્શનમાં ન આપ્યું હોય તો, જેથી કરીને તમે રિવિઝન છે એ રિએક્શનનું જ કર્યા કરતા હશો, તો તમારે થિયરી વાંચવાની જરૂર ન પડે. પછી ઘણાને બોર્ડ વખતે પ્રોબ્લેમ થાય છે, સાહેબ આમાં હું લખવું? મિત્રો, એમાં કાંઈ નવું નથી લખવાનું. દાખલા તરીકે આ પ્રક્રિયા લખવાની આવી હોય તો મારે લખાણમાં શું લખવાનું હોય? લખાણમાં એટલું જ લખવાનું હોય કે એન ઇથાઇલ ઇથેનેમાઇનની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પિરિડીન જેવા બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવાથી NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ નિપજ તરીકે મળે છે અને HCl ઉત્પન્ન થાય છે. આ HCl ને દૂર કરવા માટે બેઝ જેવા પિરિડીન જેવા બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી કરીને નિપજનું પ્રમાણ વધારી શકાય અથવા તો સંતુલન જમણી બાજુ ખસે છે. પૂરું થઈ ગયું ભાઈ. આટલું જ આવે, બીજું કાંઈ ન આવે. એટલે ઓર્ગેનિક ની અંદર જો પર્ટિક્યુલરલી રિએક્શન ની વાત આવે છે તો ધેટ ઇઝ ગ્રેટ, બહુ જ સારી વાત છે, કારણ કે એમાં લખાણ તમારે વાંચવાની ખાસ કઈ જરૂર જ નથી. 1 કે 2 વખત વાંચ્યું હોય તો ધેટ ઇઝ ઇનફ. હા, વાંચવું શેના માટે જોઈએ? તો મેં તમને કીધું એમ વિધાન અને કારણ પ્રકારની જે વિગતો આવતી હોય તો એ સ્ટેટમેન્ટમાંથી સારામાં સારી બનતી હોય, ત્યાં લખેલું થિયરીમાં હોય, એમાંથી એ વાંચેલું હોય, પ્રોપરલી સમજીને કામ કરેલું હોય તો મુશ્કેલી ન થાય. ક્લિયર? આગળ વધીએ. હવે હું જરા C6H5NH2 બેન્ઝીન એમાઇન છે અને એની એનહાઇડ્રાઇડ સાથેની રિએક્શન કે 2 ડિગ્રી એમાઇન છે, તો એ ફટાફટ આપણે જોઈ લઈએ. અહીંયા આગળ C2H5 NH C2H5, બરાબર. આ મહત્વનું એ છે કે આ 2 ડિગ્રી એમાઇન છે. N ઇથાઇલ ઇથેનેમાઇન, N ઇથાઇલ ઇથેનેમાઇન અને તેની CH3COCl સાથે રિએક્શન, બરાબર, પિરિડીન જેવા બેઝની હાજરીમાં. એટલે આ લોન પેર છે આને આપી દો, અહીંથી Cl માઇનસ દૂર થશે, તો નિપજ જે છે એ C2H5N C2H5 બોન્ડ CO CH3 અને પ્લસ HCl. NN ડાઇથાઇલ આવું થશે, કારણ કે આ N સાથે 2 ઇથાઇલ જોડાયેલા છે. NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ, NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ આમ થઈ જશે. બરાબર? તો આઈ થિંક આમાં કઈ એવું ન સમજાય એવું કઈ છે નહીં. ઓકે, નેક્સ્ટ C6H5NH2 એનિલીન અથવા તો બેન્ઝીનેમાઇન. એનિલીન અથવા બેન્ઝીનેમાઇન અથવા એમિનો બેન્ઝીન એ કહી શકો તમે. NH2 એટલે એમિનો ગ્રુપ. અને તેની એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન લ્યો.
બરાબર. હવે તમે અહીંયા એનહાઇડ્રાઇડ લઈ શકો, એસિડ ક્લોરાઇડ લઈ શકો ને એસ્ટર લઈ શકો. તમારે ધ્યાન એટલું રાખવાનું, સાઇડ પ્રોડક્ટ બદલાશે. રિએક્શનની પેટર્ન સિમિલર રહે છે. બરાબર. હા, અહીંથી આ એચ દૂર થાય. બરાબર. આમાં કોઈ પણ આ બે માંથી એક એચ દૂર થાય અને અહીંથી આ બોન્ડ તૂટે. આ લોન પેર આને મળે. બરાબર છે. તો આ નિપજ C6H5 NHCO CH3 પ્લસ CH3 COOH આવશે. અહીંયા pyridine બેઝ. તો આમ થઈ જશે. આઈ હોપ આની કરતા વધારે ક્લેરિફિકેશનની આપણને જરૂર નથી. એમાઇન સંયોજનો બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયાને બેન્ઝોઇલેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે એમાઇન સંયોજનોની સામે CH3NH2 ને C6H5COCl લીધું હોય, બેન્ઝોઇલ ક્લોરાઇડ જેને કહેવામાં આવે છે, તો પણ સેમ વે પ્રક્રિયા થશે. ફેર એ પડશે કે અહીંયા આગળ શું કહેવાશે? આ તો આ એમાઇડ એન મિથાઇલ બેન્ઝેમાઇડ કહેવાશે. એન મિથાઇલ બેન્ઝેમાઇડ કહેવાશે. બરાબર. અને આ જે પ્રક્રિયા હતી કઈ ફિનાઇલ વાળી, તો એની અંદર C6H5NHCOCH3 અહીંયા આગળ આ CONH ગ્રુપ છે એ એમાઇડ ગ્રુપ છે, એની સાથે આ CH3, એટલે આ જે છે એ મુખ્ય કાર્બન શૃંખલા થઈ અને ફિનાઇલ એ વિસ્થાપિત સમૂહ થયો. એટલે અહીંયા એન ફિનાઇલ ઇથેનેમાઇડ થાય. એટલે બે વચ્ચેનો ડિફરન્સ સમજજો. આ એન સાથે ફિનાઇલ, આ CONH ગ્રુપ એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ, CO થી ટૂંકમાં C ડબલ બોન્ડ O તરફથી જે આવતો હોય એ કાર્બન શૃંખલા મુખ્ય. અહીંયા CH3CONH મુખ્ય. બરાબર. ફિનાઇલ વિસ્થાપિત એટલે એન ફિનાઇલ ઇથેનેમાઇડ અથવા એસિટેનિલાઇડ. અને એસિટેનિલાઇડ પણ કહેવાય, કોમન નેમ છે એનું એસિટેનિલાઇડ. બરાબર. એમાઇન સંયોજનોની કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સાથેની પ્રક્રિયા એમાઇન સંયોજનો બેઝ તરીકે વર્તે છે. કાર્બોક્સિલિક એસિડ છે એ એસિડ તરીકે વર્તે, તો એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ક્ષાર ઉત્પન્ન થાય. એન્ડ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયાની અંદર તો કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા જે છે એ 1 ડિગ્રી પ્રાથમિક એમાઇનની નિર્ણાયક કસોટીઓમાંની એક છે. એટલે કન્ફર્મ કરી શકાય કે પ્રાથમિક એમાઇન હાજર છે કે નહીં. તો આ પ્રાથમિક એમાઇન માટેની કસોટી છે. એલિફેટિક અને એરોમેટિક આ બંને પ્રકારના પ્રાથમિક એમાઇન સંયોજનો છે એ આ પ્રક્રિયા આપે છે. કયા સંજોગોમાં અથવા કઈ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા આપશે? તો કે આલ્કોહોલિક NaOH અથવા KOH લેવાનો છે. આલ્કોહોલિક દારૂ પાયેલો, અને ક્લોરોફોર્મ સાથે રિએક્શન કરાવવાની છે. તો એ રીતે પ્રક્રિયા કરાવીએ ત્યારે આઇસોસાયનાઇડ સંયોજન ઉત્પન્ન થાય છે. અને આ જે આઇસોસાયનાઇડ સંયોજનો બને એ ખરાબ વાસ ધરાવતા વાયુઓ છે, અને એના કારણે આપણને બહુ જ ખરાબ વાસ આવે તો આપણે કન્ફર્મ કરી શકીએ કે આઇસોસાયનાઇડ સંયોજન ઉત્પન્ન થયું છે. અને એમાઇન આપેલો છે એ પ્રાથમિક એમાઇન હાજર છે. બરાબર. એટલે ક્લોરોફોર્મ CHCl3 પ્લસ 3 KOH અથવા 3 NaOH, અને કેવો? આલ્કોહોલિક. એટલે સ્ટ્રોંગ બેઝ થઈ ગયો એમ કહેવાનો અર્થ છે, પ્રબળ બેઝની હાજરીમાં એમ. તો આ પ્રક્રિયા થાય ને આઇસોસાયનાઇડ નિપજ તરીકે આપણને મળશે.
તો આપણે પહેલા આ જે પ્રક્રિયા છે એને લગતું થોડુંક જોઈ લઈએ કે R bond NH2 1 degree amine plus CHCl3 plus 3 KOH. આ જે છે એ લીધો એ કેવો લીધો આલ્કોહોલિક અને પ્રક્રિયા કરાવવામાં આવે. આ આલ્કોહોલિક KOH છે એ પહેલા RNH2 માંથી H પ્લસ છે એ એબ્સોર્બ કરી લેતો હોય, બરાબર. અને R બોન્ડ N ટ્રિપલ બોન્ડ C એટલે N પોઝિટિવ ને ટ્રિપલ બોન્ડ C નેગેટિવ આમ મળે પ્લસ 3 KCl પ્લસ 3 H2 આમ થશે. તો આ રીતે આઇસોસાયનાઇડ નિપજ મળે. આ જે છે એ આઇસોસાયનાઇડ નિપજ મળે અથવા એને કાર્બાઇલ એમાઇન સંયોજન પણ કહેવાય. એટલે એને કસોટી તરીકે કાર્બાઇલ એમાઇન કસોટી કીધી. કોણ આપશે? માત્ર એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇન. એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇન. હવે આ એલિફેટિક અને એરોમેટિકમાં તો ખબર પડે છે ને. આવા ક્યારેક ક્લાસિફિકેશન વાળા સવાલ આવી જાય અને એમાં હોશિયાર છોકરાઓ છે એ ક્વેશ્ચન છોડીને આવે, અમને તો આશ્ચર્ય થાય. JEE મેઇનમાં એલિસાયક્લિક કમ્પાઉન્ડ આપ્યું હતું, સાયક્લોહેક્ઝિન આપ્યું હતું ને કયા પ્રકારનું છે એમ પૂછ્યું હતું. એ સાયક્લિક ને એલિસાયક્લિક ને એરોમેટિક ને. આટલું તો આવડવું જોઈએ ને. ક્લાસિફિકેશન એક વખત વાંચો, એની અંદર ઉદાહરણ જોઈ લ્યો એટલે આવડી જાય. એમાં કઈ કશું જ છે નહીં. એ સાયક્લિક એટલે બિનચક્રીય સંયોજનો થયા. એલિસાયક્લિક એટલે ચક્રીય ખરા પણ એલિફેટિક હોય એ થયા. એરોમેટિક સિવાયના બધા એલિફેટિક ગણાય. એટલે પહેલું તો કોમન ઈ ખબર પડવી જોઈએ, બરાબર. અને હિટ્રો કમ્પાઉન્ડ્સ, બરાબર. તો હિટ્રો કમ્પાઉન્ડ્સ એટલે જેમાં ચક્રીય બંધારણમાં કાર્બન સિવાયનો પરમાણુ આવતો હોય ત્યારે એ બધા હિટ્રો કમ્પાઉન્ડ્સ કહેવાય. વિષમ પરમાણુ ધરાવતા જે સંયોજનો છે એ, બરાબર. તો એ નાની નાની બાબતો છે, ઉદાહરણ ઉપરથી આરામથી ક્લિયર થઈ જાય એવું છે. એને જરા સમજો. એક વખત વાંચવું પડે, કઈ એમાં કઈ 4-5 વાર વાંચવાનું કે ગોખવાનું ન હોય. રૂટીન કહેવાય. આપણે વારંવાર બધી વિગતો છે એ યુઝમાં લેતા હોય, બરાબર. ઓકે, અહીંયા આગળ એક ઉદાહરણ લખી નાખીએ કે CH3NH2 લઈ લ્યો, મિથાઇલ એમાઇન, અને એની CHCl3 પ્લસ, હવે હું અહીંયા 3NaOH લખું, બરાબર. આલ્કોહોલિક લેવો જરૂરી છે. તો શું મળશે? CH3N ટ્રિપલ બોન્ડ C પ્લસ 3NaCl પ્લસ 3H2O આમ થઈ જશે, બરાબર. કે C2H5NH2 પ્લસ CHCl3NaOH લઈ લ્યો તો C2H5N ટ્રિપલ બોન્ડ C, બરાબર. આ મિથાઇલ આઇસોસાયનાઇડ થઈ ગયો, આ ઇથાઇલ આઇસોસાયનાઇડ થઈ ગયો. બાકીના બે સેમ રહે, બરાબર. અને જો એનિલિન લઈ લ્યો તો C6H5NH2 એનિલિન, બેન્ઝીન એમાઇન, સેમ રિએક્શન. મિકેનિઝમ તમને આપી નથી એટલે જરૂર નથી, તો એવું લાગશે તો કરાવી દઈશું. અને શું આવે? C6H5N ટ્રિપલ બોન્ડ C, ફિનાઇલ આઇસોસાયનાઇડ સંયોજન. બાકીનું બધું કોમન રહેતું હોય છે. ખ્યાલ આવી ગયો છે, બરાબર. અને પ્રાથમિક એમાઇન 2 હાઇડ્રોજન હોય એવા નાઇટ્રોજન પાસે, એ જ આ પ્રક્રિયા આપશે, બરાબર. તો અહીંયા આગળ આ તમારા શું કહેવાય, પ્રાથમિક એમાઇન ની કસોટી પણ થઈ ગઈ અને રિએક્શન પણ થઈ ગઈ એમાઇન્સ માટેની. આપણને મિકેનિઝમ આપી તો નથી, પણ આપણે ઝડપથી એક નજર ફેરવી લઈએ કે કઈ રીતે રિએક્શન કાર્બાઇલ એમાઇન ટેસ્ટમાં થાય છે. તો CHCl3 અને આલ્કોહોલિક KOH સાથેની રિએક્શનથી આપણને CCl2 મળશે, ડાઇક્લોરોકાર્બિન મળશે. ડાઇક્લોરોકાર્બિન એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે,
બરાબર, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે, કારણ કે એમાં ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે, ઉણપ છે. એટલે CCl2 સાથેની રિએક્શન નાઇટ્રોજન લોન પેર આપી અને એના સાથે જોડાશે, એટલે R બોન્ડ NH2 નાઇટ્રોજન ઉપર પ્લસ આવશે અને CCl2 માં કાર્બન ઉપર માઇનસ આવશે. નાઇટ્રોજન ઉપર પ્લસ આવે છે એટલે ઇલેક્ટ્રોન N બોન્ડ H ના ઇલેક્ટ્રોનની પોતાની તરફ વધારે એટ્રેક્ટ કરશે, અને કાર્બન ઉપર માઇનસ છે એટલે આ H પ્લસ ને ઇલેક્ટ્રોન પેર આપી અને એની સાથે જોડી દેશે, એટલે R બોન્ડ NH બોન્ડ CH Cl2 થઈ જશે. હવે OH માઇનસ ની પ્રેઝન્સ ને લીધે H પ્લસ ને એબ્સોર્બ કરી લેશે, એટલે માઇનસ H2O થઈ ગયું, અને આ H પ્લસ એબ્સોર્બ કરી લે એટલે નાઇટ્રોજન ઉપર માઇનસ આવે, એટલે માઇનસ ને દૂર કરવા માટે ઇલેક્ટ્રોન આપી દેશે કોને? કાર્બન ને, કારણ કે અહીંયા આગળ આ માઇનસ ડેલ્ટા ને આ પ્લસ ડેલ્ટા છે, એ કાર્બન ને આપશે એટલે Cl માઇનસ એઝ એ લિવિંગ ગ્રુપ દૂર થશે. તો R બોન્ડ N ડબલ બોન્ડ C બોન્ડ Cl બોન્ડ H આમ થઈ જશે. બરાબર, ફરીથી OH માઇનસ ની પ્રેઝન્સ, H પ્લસ ને હવે H પ્લસ કાર્બન પાસે જ છે, એ H પ્લસ એબ્સોર્બ કરી લેશે એટલે માઇનસ H2O, H પ્લસ એબ્સોર્બ કરી લે એટલે કાર્બન ઉપર માઇનસ આવે, એ માઇનસ ને દૂર કરવા માટે Cl માઇનસ દૂર થાય, એટલે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન પેર રહેશે. જો આ વચ્ચેનું સ્ટેપ લખવું હોય ને તો આમ થાય કે R બોન્ડ N ડબલ બોન્ડ C બોન્ડ Cl અને આમ. આ માઇનસ ને દૂર કરવા માટે Cl માઇનસ નીકળી જાય. બરાબર, અને આ જે કાર્બન છે એની ડેફિશિયન્સી ને કમ્પ્લીટ કરવા માટે નાઇટ્રોજન પોતાનું લોન પેર આપે, એટલે R બોન્ડ N ટ્રિપલ બોન્ડ C થઈ જશે, કે જેમાં નાઇટ્રોજનના 4 બંધ બન્યા એટલે પોઝિટિવ, અને કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, એટલે R બોન્ડ N પોઝિટિવ ટ્રિપલ બોન્ડ C નેગેટિવ થશે, આઇસોસાયનાઇડ સંયોજન થશે. આઈ હોપ ક્લિયર છે. બરાબર, તો ઓવરઓલ જુઓ તો એક H2O અહીંયા બન્યો, બીજો H2O અહીંયા બન્યો, અને ત્રીજો H2O છે, 3H2O. બરાબર, અને 3 Cl હતા એ દૂર થાય એટલે ઓવરઓલ અહીંયા Cl માઇનસ તરીકે છે, એટલે K પ્લસ તો હોય દ્રાવણમાં, એટલે 3KCl. બરાબર, તો આ રીતે આઇસોસાયનાઇડ સંયોજન છે એની નિપજ તરીકે આપણને આ રીતે મળશે, એનું મિકેનિઝમ આ રીતે સમજી શકીએ. ત્યાર પછી એક અગત્યની પ્રક્રિયા એટલે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, NaNO2 + HCl ઇન સિટુ નાઇટ્રાઇટ સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 અને HCl ની સ્વસ્થાને, એટલે કે જ્યાં તમારે પ્રક્રિયા કરાવી છે ત્યાં જ ઈ બે વચ્ચે NaNO2 અને HCl વચ્ચે પ્રક્રિયા કરાવી HNO2 ઉત્પન્ન કરવાનો, એ HNO2 તરત જ બીજા કોઈ જોડે પ્રક્રિયા કરીને આગળ એનો ઉપયોગ થઈ જાય, ત્યારે એને સ્વસ્થાને ઇન સિટુ એવો અંગ્રેજી શબ્દ વાપર્યો છે. તો સ્વસ્થાને બનાવવામાં આવે છે, એટલે પ્રક્રિયામાં જ્યાં જરૂર હોય ત્યાં જ આગળ ઉત્પન્ન કરી અને એનો ઉપયોગ કરી લેવામાં આવે, કારણ કે એ પ્રમાણમાં અસ્થાયી હોય એટલે આવું કરવામાં આવે. બરાબર છે, પણ નાઇટ્રસ એસિડ છે એ ત્રણેય વર્ગો, એટલે કે 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન અને 3 ડિગ્રી એમાઇન, આ ત્રણેય પ્રકારના એમાઇન સાથે અલગ અલગ પ્રકારે પ્રક્રિયા કરે છે. આપણે અત્યારે પહેલા માત્ર પ્રાઇમરી એમાઇનની વાત કરી લેશું, પછી આગળ 2 ડિગ્રી ને 3 ડિગ્રીની વાત કરીશું, કારણ કે પ્રેક્ટિકલના પોઈન્ટ ઓફ વ્યૂ એ અગત્યનું રહેશે, બાકી ડાયરેક્ટ ફોર્મમાં થિયરીમાં આપણને નથી આપેલું. બરાબર, પ્રાથમિક એલિફેટિક એમાઇન, બે અલગ પ્રકારની પ્રક્રિયા છે. એલિફેટિક એમાઇન સંયોજનો, તો એ એલિફેટિક એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે. કોની વાત કરે છે બરાબર સમજજો, એલિફેટિક એમાઇન, એરોમેટિક નથી એ બધા. બરાબર, અને ડાયઝોનિયમ ક્ષાર જે બને એ ખૂબ જ અસ્થાયી હોય, એટલે ત્યાર પછી તરત જ એને નાઇટ્રોજન મુક્ત કરે અને આલ્કોહોલ સંયોજનો છે એ બનાવે છે, કારણ કે ત્યાં પાણી છે એ ઉપલબ્ધ હોય, જલીય માધ્યમમાં હોય. તો આ રીતે પ્રક્રિયા થાય છે. R બોન્ડ NH2 + HNO2, NaNO2 + HCl, R બોન્ડ N2 + Cl - H2O સાથે રિએક્શન થાય
એટલે N2 પણ છૂટો પડે, Cl માઇનસ છૂટો પડે અને OH છે એ R સાથે જોડાશે, R બોન્ડ OH અને પ્લસ N2 પ્લસ HCl. તો અહીંયા R બોન્ડ NH2 પ્લસ NaNO2 પ્લસ HCl, બરાબર. તો અહીંયા R બોન્ડ NH2 પ્લસ NaNO2 પ્લસ HCl એટલે R બોન્ડ N2 પ્લસ Cl માઇનસ કેવો હોય તો કે અસ્થાયી, શું થઈ જશે? પ્લસ H2 એટલે R બોન્ડ OH અને પ્લસ N2 પ્લસ HCl, R બોન્ડ OH પ્લસ N2 પ્લસ HCl, બરાબર. તો આ રીતે આપણને આલ્કોહોલ નિપજ તરીકે મળશે. એટલે કે ફોર એક્ઝામ્પલ હું આમ લઉં કે C2H5NH2 પ્લસ NaNO2 પ્લસ HCl એટલે C2H5N2 પ્લસ Cl માઇનસ આમ બને, આની H2O સાથેની પ્રક્રિયા કરો એટલે C2H5OH અને પ્લસ N2 પ્લસ HCl, C2H5OH પ્લસ N2 પ્લસ HCl ઇથાઇલ આલ્કોહોલ બની ગયો. ટૂંકમાં જે પણ પ્રકારનો એલિફેટિક કમ્પાઉન્ડ લેશો એના પ્રમાણેનો આલ્કોહોલ છે એ મળશે, બરાબર. ઓકે. Now, એલિફેટિક એમાઇન એમ વારંવાર કહ્યું ગયા વખતે, કંઈક તો રીઝન હશે. તો કે એરોમેટિક એમાઇન લઈએ અને એનો જે ડાયઝોનિયમ ક્ષાર છે એ બેન્ઝીન રિંગ સાથે એ ડાયઝો ગ્રુપ છે એનું સંસ્પંદન થવાના કારણે એ સ્થાયી હોય છે પ્રમાણમાં, પણ નીચા તાપમાને સ્થાયી હોય. એટલે અહીંયા ટેમ્પરેચર ઓલવેઝ 273 થી 278 કેલ્વિન, 0 ડિગ્રી સેલ્સિયસ થી 5 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે. નીચા તાપમાને પ્રક્રિયા કરાવવામાં આવે. NaNO2 અને HCl સાથે પ્રક્રિયા કરાવવાથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ આપણને મળશે અને આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નીચા તાપમાને મળે, ઊંચા તાપમાને એ અસ્થાયી હોય, વિસ્ફોટક પ્રક્રિયા આપે છે. એટલે એ ધ્યાન રાખવાનું. અહીંયા આગળ આનો મુખ્ય ઉપયોગ અથવા ઉદ્દેશ એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ માંથી ઘણી બધી એવી નિપજો કે જે નોર્મલી આપણે ન બનાવી શકતા હોઈએ. ફોર એક્ઝામ્પલ આયોડોબેન્ઝીન, તો એ તમને જેમ ક્લોરોબેન્ઝીન ને બ્રોમોબેન્ઝીન બને એમ આયોડોબેન્ઝીન ન બને. ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા ને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા શું, આપણે ક્લોરિનેશન બ્રોમિનેશન લઈએ બેન્ઝીનનું, એમ આયોડિનેશન નથી લેતા, ન મળે એમ, બરોબર. કે ફ્લોરોબેન્ઝીન ન બને, તો એ અહીંયા બનાવી શકાય. ઘણી બધી પ્રકારની ડાય આમાંથી બનાવી શકાય. એટલે કોઈ વ્યક્તિને ડાયો ન કરી શકાય, બરાબર, બીજી કોઈને ડાય ન કરી શકાય, બરાબર. આ ડાય નો અર્થ રંગ થાય છે. એટલે માથામાં કલર કરે ત્યારે નથી ડાય કરે છે એમ કહેતા. તો 15 દિવસે બધા ડાયા થતા હોય છે, કલર કરે એમ, કલર જલ્દી પાછો વયો જતો હોય ને. દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે જુદી જુદી રીતે પ્રક્રિયા કરે છે. તો એ પ્રક્રિયા થોડી અલગ પ્રકારની છે. આનું મિકેનિઝમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓવરઓલ ડાયઝો ગ્રુપ છે એનું, જેથી કરીને 2 ડિગ્રી ને 3 ડિગ્રી વાળી વાત છે એની જોડે લઈ લેશું. કારણ કે 2 ડિગ્રી 3 ડિગ્રી અલગ શું કામ અથવા કેવા પ્રકારની નિપજ આપશે એની ક્લેરિટી એના મિકેનિઝમ ઉપરથી આપણને બહુ ઇઝીલી એનો આઈડિયા છે એ આવી જશે એટલા માટે. ઓકે, તો અહીંયા આગળ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ નિપજ તરીકે મળશે. એટલે આપણે અહીંયા આગળ લખીએ કે ભાઈ C6H5 NH2 એનિલીન લઈએ અને એની NaNO2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરીએ
તો NaNO2 પ્લસ HCl સાથેની પ્રક્રિયાથી HNO2 બનશે. બરાબર, મિકેનિઝમમાં જોશું આપણે પાછા કે HNO2 માંથી એકચ્યુઅલી તો N ડબલ બોન્ડ O પ્લસ બને છે. બરાબર, અને એ અહીંયા આગળ જોડાય છે. એટલે ઓવરઓલ અહીંયા આગળ હું એવું કહીશ કે C6H5 બોન્ડ N2 પ્લસ Cl માઇનસ, અથવા હવે જરા અહીંયા ધ્યાન આપજો કે આ C6H5 બોન્ડ N ડબલ બોન્ડ N બોન્ડ Cl લખો તો પણ ખોટું નથી. ખાસ કરીને જ્યારે બંધની સંખ્યા ગણવાની આવે ત્યારે આમ કરવું પડે છે. બરોબર, તો આ સિગ્મા અને પાઈ બંધની ગણતરી ઘણી વખત એવો ક્વેશ્ચન JEE માં કે નીટમાં કે એમાં આવી જાય છે આવા પ્રશ્ન. તો બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ આમ મળશે આપણને. બરોબર, અને આ ફિનાઇલ રિંગ સાથે આખો ગ્રુપ આટલું એ સંસ્પંદનમાં હોવાના કારણે એની સ્થિરતા વધી જાય. પણ આ શક્ય ક્યારે બને તો કે 273 થી 278 કેલ્વિન જેટલા નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે. લેબોરેટરીમાં લગભગ તમને આ પ્રક્રિયા કરાવશે. તો તમારે એક ટેસ્ટ ટ્યુબની અંદર NaNO2 અને HCl લેવાનું, એ બેને મિક્સ કરી અને તમારે બરફવાળા પાણીમાં અથવા એકદમ ચિલ્ડ વોટર જેને કહીએ એવા બીકરમાં લીધું હોય ને એ બીકરમાં જે પાણી ભર્યું હોય એમાં ટેસ્ટ ટ્યુબમાં આ બે વસ્તુ લઈને ટેસ્ટ ટ્યુબ અંદર મૂકી દેવાની. એટલે ટેસ્ટ ટ્યુબ છે એ ઠંડા પાણીમાં રહેશે એટલે ટેમ્પરેચર છે એનું ડાઉન આવશે. એવું જ એનિલિન લઈ અને એક ટેસ્ટ બીજી એક ટેસ્ટ ટ્યુબ અલગ રાખવાની, એમાં એનિલિન લેવાનું ને એનિલિનને પણ બીકરમાં મૂકી દેવાનું. પછી બેયને 5 મિનિટ પછી એટલે અંદર કુલિંગ ટેમ્પરેચર છે ડાઉન જતું રહે પછી બેયને મિક્સ કરવાનું એટલે બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ બનશે. બરાબર છે? તો આ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ નિપજ તરીકે મળે જ્યારે NaNO2 પ્લસ HCl સાથે પ્રક્રિયા થાય ત્યારે. ત્યાર પછી આવે એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા અથવા હિન્સબર્ગ્સ રિએજન્ટની વાત આવે, જે મુખ્યત્વે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોના વર્ગીકરણ માટે અને પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક એમાઇનમાંથી કયો એમાઇન હાજર છે એની પરખ કસોટી. એટલે બે પ્રકારની પ્રક્રિયાઓ આની અંદર આપણે એમ કહી શકીએ કે જોવા મળે છે જેની ઉપયોગ કરી શકાય. એક એનું સેપરેશન એટલે અલગીકરણ, અલગ કરવું, અલગ મેળવવું, અને બીજું પરખ કસોટી. પરખ કસોટી કયો પ્રક્રિયક છે? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, અને એનું નામ હિન્સબર્ગ પ્રક્રિયક. હિન્સબર્ગ પ્રક્રિયક કોને કહેવાય એવું પૂછાઈ ગયું છે. હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ શું કરવામાં આવે છે એવું પૂછાઈ ગયેલું છે. બરાબર, તો આમ બહુ ઈઝી રિએક્શન છે, એટલું બધું કઈ કોમ્પ્લિકેશન્સ નથી. પ્રક્રિયા પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન જેની પાસે હાઇડ્રોજન હોય નાઇટ્રોજન પાસે એની સાથે થાય છે. એટલે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનમાં હાઇડ્રોજન હોય, તૃતીયકમાં હાઇડ્રોજન હોય નહીં, એટલે તૃતીયક એમાઇન સાથે પ્રક્રિયા કરતો નથી. એટલે અહીંયા આગળ વાતને સમજીએ કે સમજો કે અહીંયા આગળ 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન અને 3 ડિગ્રી એમાઇન છે એનું મિશ્રણ છે. એમાઇનનું મિશ્રણ. તો આ મિશ્રણ જે હોય બરાબર એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે C6H5SO2Cl એટલે -HCl થવાનું, જેની પાસે હાઇડ્રોજન હશે ત્યાં. તો કે સૌથી પહેલા કોણ અલગ થાય? તો કે 3 ડિગ્રી એમાઇન. કેમ? તો કે પ્રક્રિયા ન કરે. બરાબર, જ્યારે 1 ડિગ્રી અને 2 ડિગ્રી એમાઇન
ના સ્ફટિક મળે અથવા પીપીટી મળે, પ્રેસિપિટેટ્સ મળે એમ કહીએ, એ વધારે કદાચ આ બરાબર ના અવક્ષેપ મળે એમ કહી દઈએ. તો આ અવક્ષેપ મળે. બીજું કે આ જે એમાઇન લીધા છે એ કયા સ્વરૂપે હોય? સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે હોય. બરોબર, તો આના અવક્ષેપ મળશે. આ પ્રક્રિયા નથી કરતો એટલે તમે એક વખત આમ ફનેલ લ્યો અને ફનેલ ઉપર ફિલ્ટર પેપર મૂકી દીધું, બરાબર, તો ઉપર ઘન રહેશે પદાર્થ, નીચે શું આવી જશે? પ્રવાહી. જે પ્રવાહી આવી ગયું એ શું છે? 3 ડિગ્રી એમાઇન. એટલે 3 ડિગ્રી એમાઇન અલગ થઈ ગયું. 1 ડિગ્રી ને 2 ડિગ્રી એમાઇન ના અવક્ષેપ મળ્યા એ ઉપર છે. હવે એ જે અવક્ષેપ છે એ અવક્ષેપ ને બીજા એક બીકર માં લઈ લ્યો, એટલે કે આખી ફનેલ છે ને ઉપાડીને આ બાજુ લઈ આવો, બરાબર. અને અહીંયા લઈ આવ્યા પછી ઉપરથી શું ઉમેરી દો? NaOH અથવા KOH. હવે કોણ પ્રક્રિયા કરશે? તો કે 1 ડિગ્રી જે બન્યું હશે એમાઇડ, 1 ડિગ્રી એમાઇન માંથી સલ્ફોનેમાઇડ, એ પ્રક્રિયા કરશે. કારણ કે હજી એની પાસે એક હાઇડ્રોજન હશે એટલે એ એસિડ બેઝ વાળી પ્રક્રિયા આપશે. 2 ડિગ્રી વાળો પ્રક્રિયા નહીં કરે એટલે અગેન જે પ્રક્રિયા કરશે એ પ્રવાહી સ્વરૂપે નીચે મળી જશે અને ઉપર અવક્ષેપ સ્વરૂપે હશે એ જે 2 ડિગ્રી વાળો હશે. ફરીથી બેનું જળ વિભાજન કરી અને પાછા એમાઇન છે એ પાછા મેળવી શકાય. તો આ અલગીકરણ અને પરખ બંને થઈ ગયું કે જો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા જ ન થાય તો 3 ડિગ્રી એમાઇન, પ્રક્રિયા થઈ પણ 2 ડિગ્રી KOH સાથે પ્રક્રિયા ન કરે તો 2 ડિગ્રી એમાઇન થઈ ગયો, અને KOH સાથે પ્રક્રિયા કરી નાખે તો 1 ડિગ્રી એમાઇન. તો આ પરખ થઈ ગઈ અને અલગ પણ પડી ગયા 3 3. ક્લિયર છે? અને રિએક્શન ના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ હવે, તો એમાં આપણે R બોન્ડ NH2 પ્લસ C6H5SO2Cl બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, એટલે R બોન્ડ NH બોન્ડ S ડબલ બોન્ડ બોન્ડ C6H5 આમ થઈ ગયું 1 ડિગ્રી માંથી. જો 2 ડિગ્રી હોય તો એક મિનિટ, હવે અહીંયા પૂરું કરી લઉં ને, અને જો આની KOH સાથે રિએક્શન કરાવો, બરાબર, તો શું થશે? આ H પ્લસ નીકળી જાય, માઇનસ H2O, એટલે R બોન્ડ N માઇનસ SO2 C6H5 અને અહીંયા K પ્લસ. આખી રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ. હવે 2 ડિગ્રી ની વાત કરીએ તો R બોન્ડ NH બોન્ડ R કે R ડેશ પ્લસ C6H5 SO2 Cl, બરાબર, શું થઈ જશે? માઇનસ HCl. R બોન્ડ N બોન્ડ R ડેશ બોન્ડ SO2 C6H5, અને આ KOH સાથે પ્રક્રિયા ન આપે અને 3 ડિગ્રી એમાઇન પ્લસ C6H5SO2Cl પ્રક્રિયા ન આપે. આઈ હોપ ક્લિયર છે આ, બરોબર. આ વારંવાર બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને નીટ JEE માં પણ આવો ક્વેશ્ચન છે એ વારંવાર આવી ચૂક્યો છે. એટલે હિન્સબર્ગ રિએજન્ટ સાથેની રિએક્શન છે એને યોગ્ય રીતે સમજીને કામ કરશો તો જ આવડશે. ગોખવા જશો તો આમાં મેળ નહીં પડે, ગૂંચવાઈ જશો ક્યાંક ને ક્યાંક, બરાબર. તો એક એક સ્ટેપ છે એ જરા જોઈને તૈયાર કરજો, સમજીને. તૃતીયક એમાઇન સંયોજનો છે એ આ પ્રક્રિયા આપતા નથી. અને એક ઇમ્પોર્ટન્ટ લાઈન, હાલમાં જવાબ બદલાઈ જાય. હાલમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ના સ્થાને
પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ નો ઉપયોગ થાય છે. પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બરાબર. તો આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ના સ્થાને પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે એનો ઉપયોગ થાય છે. બરાબર. ઓકે, આપણું લેક્ચર નંબર 3 ની અંદર આજે આપણે આટલી જ વાત કરશું. આપણે એસાઇલેશન કર્યું, આપણે NaNO2+ HCl સાથેની રિએક્શન કરી. બરાબર. તો આ બધી રિએક્શન્સ છે એ આપણે અને કાર્બાઇલેમાઇન ટેસ્ટ કરી. તો પ્રોપરલી લર્ન કરવી પડે, રિએક્શનને વારંવાર યાદ કરવી પડે, નિપજ શું બનશે એ સમજવું પડે, ક્યારે નહીં બને કે કઈ વસ્તુ શા માટે ઉપયોગમાં લેવી છે એ બધું યાદ કરવું પડે ને જોયા વગર રિએક્શન લખવી પડે બધી એક સાથે, તો આવડે. ક્લિયર છે? ઓલ ધ બેસ્ટ.